વિધાનસભા ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે। કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે। ઉપાધ્યક્ષ પદ વિપક્ષને આપવામાં આવે। ભાજપે પરંપરા તોડી છે તેવું શૈલેષ પરમારે કહ્યું। પરિણામ મને ખબર છે, પણ ભાજપ ડરી રહ્યું છે। જાહેર હિસાબ સમિતિમાં વિપક્ષને સ્થાન ન અપાયું। બહુમતીના જોરે ભાજપને ઉપાધ્યક્ષનું પદ મળશે। લોકશાહીમાં મોટામાં મોટું ખૂબ ભાજપ કરશે। લોકશાહીમાં ભાજપ બિલકુલ માનતી નથી। આમ આદમી પાર્ટી ભાજપની જ બી પાર્ટી હોવાનું નિવેદન પણ શૈલેષ પરમારે આપ્યું। આપણા દેશમાં જે લોકશાહી છે, લોકશાહીને આધીન શાસક પક્ષ અને વિપક્ષ બંને હોય છે। દેશના સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે। એક ઉચ્ચ પરંપરા એવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ, ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે। આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। એવી રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ પાર્ટીને એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજની ચૂંટણી પણ છે। રિઝલ્ટ મને પણ ખબર છે। ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે